નહીં આવે વારંવાર સંતોનું કહેવું એમ છે આ અવસર એ લાસ્ટ એન્ડ ફાઇનલ. આવો વારંવાર મળવાનો, આ પરમાત્માની પ્રાપ્તિ માટે, પોતાનું ભાન કરવા માટે, પોતાના નિજ સ્વરૂપને ઓળખવા માટે કેટલાય શરીર આપણે ધારણ કરી ચૂક્યા છીએ. વારંવાર જન્મ્યા, વારંવાર મરી ગયા, વારંવાર જન્મ્યા, વારંવાર મરી ગયા. મેર ના આવ્યો, આ જન્મમાં મેર આવી ગયો. ઘણી વખત જન્મ ધારણ કર્યા, પણ જે સમયે શરીર ધારણ કર્યા તે સમયે સદગુરુ ના મળ્યા. સદગુરુ મળ્યા તારે જન્મ એવા કુટુંબમાં થયો તો જઈ શકાય એવું હતું નહીં. અનેક સમસ્યાઓના લીધે ઘણી વખત જન્મ ધારણ કર્યા છતાં મેર આવ્યો નહીં. આ વખત એવો સરસ લાગ મળ્યો છે. નહીં બહુ સુખીમાં, તાકે નહીં બહુ દુઃખીમાં, નહીં કરોડપતિમાં, નહીં ભિખારીમાં, મધ્યમાં, વચ્ચે વચ્ચે, સારામાં સારી જગ્યાએ. કાલ હવમ ઘેર ના જઈએ તો આપણી કશી લંકા ના લૂંટાઈ જાય. લૂંટાઈ જાય, કશું ના બગડી જાય. એવી જગ્યાએ લાઈન બેહાડ્યા. ખરું? હા, એવી જગ્યાએ લાઈન બેહાડ્યા છે. આજે સરસ લાગ મળ્યો છે. મનુષ્યનું શરીર પણ છે અને વખતના સમયના સદગુરુ પણ છે. હા, પહેલે થઈ ગયા એ ગુરુ ના ચાલે, હવે થવાના છે એ ના ચાલે, હાલ જે અત્યારે જે છે એ ચાલે. એટલે ભગવાન પહેલે થઈ ગયો એ ના ચાલે, તો હવે થવાનો હોય એ ના ચાલે. તમારે મારે તો હાલ અત્યાર કોણ છે એ ચાલે. કયો ચાલે? એ આ ચાલે, અત્યારનો ચાલે. તમે જે જગ્યાએ બેઠા એના નીચે કોપરા જેવું પાણી છે. અત્યારે જે પાણી પીએ ને આપણે એના કરતા પાણી સારું, મસ્ત મીઠું મીઠું કોપરા જેવું છે નીચે. પણ અત્યારે તરસ લાગી એનું શું? અત્યારે તરસ લાગી એનું શું છે? તો હવે એ નીચે કોપરા જેવું પાણી એ છે જે છે એ પીવા હતું કેટલી મહેનત કરવાની. સાયડા વાળાને એક તો બોલાવવાનું, ગોળી વાળા પેલા બોલાવવું પડે, એને બોલાવવું પડે, અને એ પાછો સાયડો મેલે, અને કેટલાય પાતાળ તોડતો 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 ન્યાચે જાય, ધાર પાણીનો મેરાવ. આમ તો હાલે તો આપણે તરસે મરી જઈએ, મરીએ કે ના મરીએ. એના કરતા અત્યારે જે છે એ પી લેવાનું. પેલું જેલું જાને આંક છે તારે એ પીશું, પણ આ પેલું પાતાળનું પીવું, કોપરા જેવું પીવું, મેઠું પીવામ ને પીવામ તરસે મરે. મરક નહીં મરતા. હા, એટલે કેવું પડે, એ શકુકોરો ગળો ભરી લાય તરસે મરીએ છે. કયો ઘડો? આ કાયા રૂપી ઘડો એ કોરો ઘડો છે. એને આવા કોઈ સંતમાં પુરુષની પાસે લઈ જઈ અને આ ભરાઈ લાવો તો આ તરસ મટે. મટે કે ના મટે? એટલે વખતના સદગુરુ જોઈએ, સમય ના જોઈએ. તારે અત્યારે સદગુરુ પણ છે અને મનુષ્યનું શરીર પણ છે. હા, પેલા શરીર આપણને મળ્યું હતું અને સદગુરુ હતા, પણ તે ઘરે કૂતરાનું હતું એટલે મેર આવ્યો. મહારાજ કૂતરા તમને બોધ કરે લે, હંધે એવા જગ્યાએ કૂતરો હતો પાછા, એનો કોઈ રણી ધણી નહીં. હા, એ શરીર મળી પછી પાડાનું થયું. તારે ગુરુ મળ્યા હતા, હું આમાં જ મળ્યા હતા, પણ આ પાડામાં હતા એટલે મેર આવ્યો નહીં. ખરું? હા, અને આવું શરીર મળ્યું હતું, આવું પણ કેદાર એવી કોમમાં મળ્યું, ત્યાં આવવું જ નહીં. પેલા મને આવવા જ નહીં દીધા. હણ કે ના જવાય, આપણ શેઠ રાખ્યા, આમ રાખ્યા, તેમ રાખ્યા, આવવા ના દીધા. મેર આવ્યો. કેટલોય શરીર ધારણ કર્યો. આ સદગુરુને મળવા હતું, આ બોધને જાણવા હતું, આ ભજન કરવા હતું. કેટલોય શરીર ધારણ કરતા 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 આયા. કરોડપતિનું મળ્યું હતું, પણ ગાડીમાંથી હેઠા ઉતરાય એવું હતું નહીં. કોક ફાયરિંગ કરી નાખે એની બીક હતી, કોક લૂંટી લે એની બીક હતી. એટલે એવી જ એવું બસવું હતું. પાછા થોડા અહંકાર ભર્યા હતા.
આમાં આટલા બધા મોટા ધનવાન અને અમની કંઈ નમીએ એટલે વખતે તારા અહંકારમાં પાછા સદગુરુ હોવા છતાં પણ મેર આવ્યો નહીં. ખરું નહીં? એટલે કહેવાય છે અનેક જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર, ભાવ થકી હરિ ના ભજ્યા એને લાખો વાર ધિકાર છે. હા, એને લાખો વાર ધિકાર છે. એટલે આજે વખતના સમયના સદગુરુ છે. અને આજે જો સમયના સદગુરુ જોઈએ, અત્યારનો ભગવાન જોઈએ, પહેલા થઈ ગયો એ ના ચાલે, હવે થવાનો એ ના ચાલે. હા ચાલે કઈ, અત્યારનો જોઈએ. 1 કલાક પહેલાની ચા હોય અને તમે અત્યારે પીવાની થાય, ચમલું થાય. 1 જ કલાક પહેલાની ચા હવે 1 કલાક પછી પીવાની થાય, કમી આવે કે ના આવે? શકું ભાઈ, તો કલાક પહેલાની ચા પીવામાં જો કમી આવતા હોય તો 5,000 વર્ષ પહેલા ભગવાન થઈ ગયો એ ચમનો ભાવે. હું એમ કહું, ચમનો ભાવે. સહેજે હક નહીં આવતો થાય કે ના થાય? એટલે આ તાજો જોઈએ ભગવાન. અમારા ભજનમાં છે ને એટલે પેલો ભજ્યો પાડ્યા ને તે વ્યાચે, તે પેલા વેચવા તો આમ હાથ અડાડવા. તે કેમ હાથ અડાડો? કે હારા તાઢો ઘરે ભરાય કે એ ઊનો આલો ને કે. એટલે હમણાં અડધા કલાકનો જ છે, અડધા કલાકનો ભજ્યો નહીં ભાવતો છે. એ ઊનું કરે ત્યાં ગુરુ ઊના ના જોઈએ, ભગવાન ગરમ ના જોઈએ. એ તમને તાઢો ફાવે. એટલે આજે હાલ સખત વખતના સદગુરુ આપણી સામે બેઠા છે. તમે જુઓ, આવા સમયના સદગુરુ જો મળી જાય અને સરસ લાગ નહીં આવ્યો તારે, વખત પણ કેટલો સરસ. એટલે પહેલા થઈ ગયા એ ના ચાલે, હવે થવાના છે એ ના ચાલે. અત્યાર હોય એ જ આપણા કોમમાં આવે કે ના કોમ? હા, આપણા કોમમાં આવે. અને આપણા ખાતાનો પાસો હોય એ કોમમાં, આપણા ખાતાનો હોય એ કોમમાં. એક આ ગામ કૂવાનું પાણી, આખા ગામનો એક જ કૂવો, એ આખા ગામમાં બધાય પાણી ભરી જાય. હવે એ પાણી જે ભરી જાય એ હરિજન ભરી જાય, હરિજનના ઘરનું પાણી. જેવા પાણી ભરી જાય એમના ઘરનું પાણી થાય કે ના થાય? હારતાર હરિજનનું ભરી જાય ને પછી એમ ઘરનું પાણી પીવા અહક થાય. ક્યાં એમના ઘરનું પાણી પીવાય? થાય કે ના થાય? અને થાય જ તે, વાત સાચી છે, થાય જ તે. પણ કેમ? પાણી તો એક જ છે, પણ જેવા ભરી ગયા એવું ફેરે આપણને આવું થયું. સારું એમના ઘરનું પીવાય, સારું આપણા ગુરુ થાય, આપણા ગુરુ કરાય, આપણે આવા અને એવા આવા. ઘણી વખત ગુરુ કરવા ગયા હતા, ગુરુના હાલવાલ નહીં બરોબર, ગુરુએ માથું નહીં ઓરવેલું, પાછા જબ્બા હરખા નહીં પહેરેલા, તે પાછું મન ના મોની પાછા આયા. ઘણી વખત આવું થયું. તે સંતોનું તો કહેવું એમ છે, પરમાત્માની પ્રાપ્તિ માટે, સદગુરુની પ્રાપ્તિ માટે 84 લાખ શરીર ફરી વર્યા. એકઈમાં મેર ના આવ્યો. આ છેલ્લે આમાં મેર આવ્યો. આવું આમાં જો મેર આવ્યો હોય તો મન મેલીને ભજન કરી લીધા જેવું છે. મન મેલે ભજન કરી લીધા જેવું છે. અને જો આ તક ચૂક્યા, આ તક જો ચૂક્યા તો પાછી 84 ઊભી છે. ખરું? બહુ સાગરમાં તરફડિયા મારતા સમુદ્રની અંદર તરફડિયા મારતા કિનારે આવી ગયા. હવે જો પાછા વળો તો જળબંબાકાર છે, પાછા વળો તો જળબંબાકાર છે. અને કૂદકો મારીને છલંગ મારીને જો બહાર નીકળી જાઓ તો લીલા લેર છે. તો તરફડિયા નહીં મારવાનો, કશી માથાકૂટ નહીં કરવાની, બસ બહાર નીકળી જઈએ. આવું પાછા વળવામાં મજા નહીં. આ તરફડિયા મારીને ઝાપટો મારીને તો કિનારે આવી ગયા છે. હવે પાછું વળવું હોય, પાછા વળશો તો જળબંબાકાર છે ને. પણ છલંગ મારીને કૂદીને જો બહાર નીકળી જઈએ ને તો લીલા લેર છે. આ અવસર એ સફળ થઈ જાય એવો, અને આમાં મજા આવે એવી છે. આવે કે ના આવે? એટલે આજે જો પ્રાપ્તિ થઈ જ હોય, જો સદગુરુ વખતના મળ્યા જ હોય
સમયના સદગુરુ જો મળ્યા હોય તો આ બાજી ચૂકી જવા જેવી નથી. એટલે કયું મળ્યો મનુષ્ય અવતાર આતમ લ્યો જોડી, નહીં આવે વારંવાર આતમ લ્યો જોડી. ખરું કે નહીં? તારે અહીંયા આગળ એ પણ કહેવું પડે છે આ બાબત પ્રાપ્ત થયા પછી, આ બાબતમાં આવ્યા પછી, સદગુરુનું સાનિધ્ય મળ્યા પછી એ મારા વાલા એ થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા જેડા જેડા યના કોટા મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા જેડા જેડા યના કોટા મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા કંઠારીમાં હાથ ના ચાલીએ 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 મારા વાલા અવળા સવળાયના કોટા મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા અવળા સવળાયના કોટા મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા વાડે કુવે જો ના કાતરા 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 મારા વાલા ભૂલે તુકે હાથ ના અડારો મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા ભૂલે તુકે હાથ ના અડારો મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા તારી બમરિયાની મોકીઓ 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 મારા વાલા ભૂલે તુકે પોતરી ના બારો મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ મારા વાલા ભૂલે તુકે પોતરી ના બારો મારા વાલા થોડીએ બા થોડીઓ નમારીએ
ડુગરાનો સંગ ના કરીએ મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા ડુગરાનો રત લઈ જાય મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા ડુગરાનો રત લઈ જાય મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા મંથરાને કઈ કઈને કઈ ગમતી 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 મારવાલા કર્મ ભગાડી આજ મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા કર્મ ભગાડી આજ મારવાલા ડુગરાનો સંગ ના કરીએ કૂતરાની પૂંછડીએ મારવાલા કૂતરાની પૂંછડીએ મારવાલા તુમે તુકે હાથ નાય ડારો મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા તુમે તુકે હાથ નાય ડારો મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા વાજો તારું દે યકીન 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 મારવાલા એ ચાહે મને કરાશ મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા વિચાસે મને કરાશ મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા વિચાસે મને કરાશ મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા વિચાસે મને કરાશ મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા આંકડાનો દુધય પીવું મારવાલા આંકડાનો દુધય પીવું મારવાલા પીવાથી ખાય એનું પોત મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા પીવાથી ખાય એનું પોત મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા દાસ મંગલની મીનતી મારવાલા દાસ મંગલની મીનતી મારવાલા દાસ મંગલની મીનતી મારવાલા દાસ મંગલની મીનતી મારવાલા ના કરીએ ડુગરાનો સંગ મારવાલા ડુગરાનો સંગ ના કરીએ મારવાલા ના કરીએ
વાહ વાહ મારા વાલા થોરીએ બાથોડીઓના મારીએ